રાજકોટની પુનિતનગર સોસાયટીના રહીશોના મકાન ઉપરથી 66 કેવી વીજ લાઇન પસાર કરાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। રાજકોટની પુનિતનગર સોસાયટીના રહીશોના મકાન ઉપર 66 કેવી વીજ લાઇનો પસાર કરાતા રહીશોમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો। રાજકોટના જુદા જુદા સામાજિક ગ્રુપો અને લતાવાસીઓ દ્વારા સ્મશાનની રાખ અને માટી લઈને રજૂઆત કરવામાં આવી હતી। પીજીવીસીએલ કચેરી ખાતે આ રાખ છે, શું અમારી ભિયાની જેમ ખાક થવાની રાહ જોવે છે? તંત્ર ઉપર ઘર ઉપરથી પસાર થઈ 66 કેવીની વીજ લાઇન એક બાળકનો અને એક મહિલાનો ચૂકી છે ભોગ, જેથી રજૂઆત કરવા છતાં નથી લેવાતી કોઈપણ જાતની એક્શન। શું હજુ પણ વધુ ટીઆરપી ગેમ ઝોન જેવા અણબનાવની રાહ જોઈ રહ્યા છે પીજીવીસીએલ? રાજકોટ પુનિતનગર કર્મચારી નગર 5-10ના ખૂણે રહેતા પરિવારની વેદના ઘર હોવા છતાં બીકના હિસાબે અગાસી ઉપર નથી જઈ શકતા। બાળકોને તો શું મોટા બી નથી જઈ શકતા। ઘરની ઉપર એકદમ સાવ નીચે પસાર થાય છે વીજ લાઇન। એટલે આવી પરિસ્થિતિમાં હજુ કોઈના જીવનો ભોગ લેવાશે તો આનું જવાબદાર કોણ રહેશે તેવી લોકોએ માંગ કરી છે કે વીજ વાયરને ઊંચો લેવામાં આવે યા દૂર કરવામાં આવે કાં તો તેને ત્યાંથી કાઢી નાખવામાં આવે તેવી લોકોએ માંગ કરી। બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવત, સાપર વેરાવળ। નામ કાનાભાઈ કુબાવા। કાનાભાઈ, આજરોજ પીજીવીસીએલ ઓફિસે આપના લતાવાસીઓ આવ્યા છે। રાજકોટના જુદા જુદા સંગઠનના લોકો અને લતાવાસીઓ પુનિતનગરમાં જે અમે સાથે મળીને એક સાથે અહીંયા આવેદનપત્ર રજૂઆત કરવા આવ્યા છીએ પીજીવીસીએલ રાજકોટ ખાતે કે છેલ્લા 66 કેવીનો જે વીજ વાયર છે, જે જીવતો બોમ્બ છે, જે વાયરમાં જે 2 બનાવ તો બની ગયા છે, 2 લોકોના જીવ લીધા છે, એ તો અવારનવાર લતાવાસીઓ દ્વારા રજૂઆત કરવા છતાં પણ હજી એ 66 કેવીનો વીજ વાયર દૂર કરવામાં આવ્યો નથી। તો અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી એ વાયરને દૂર કરવામાં આવે અથવા એને કાઢી નાખવામાં આવે અથવા એને ઊંચો લેવામાં આવે અથવા એને જમીન ઉપર, બસ અમારે કોઈ યારે વિરોધ નથી। બસ ખાલી એ જ છે કે લોકોને એમાં જીવ ન જવા જોઈએ। આજ માણસો અહીંયા રહી નથી એકતા, ઉપર છોકરા હોય તો એ નીચે બિચારા 2 જણા રહેતા હોય તો એ લોકો કામે એક જણો જઈને એક લોકો છોકરાને ખાલી ધ્યાન રાખવા। કઈ જગ્યાએ પ્રોબ્લેમ, કઈ જગ્યાની તકલીફ છે? આપણે પુનિતનગર ત્યાંથી 30 થી 35 ઘર છે, ત્યાં આ વાયરને 66 કેવીની વીજ વાયર અને તંત્ર દ્વારા કોઈ યોગ્ય જવાબ દેવામાં નહીં આવે। આ લોકોએ રજૂઆત કરી પણ યોગ્ય કાર્યવાહી હજી થઈ નથી, એટલે અમે સંગઠન દ્વારા આજ રોજ રજૂઆત કરી રહ્યા છીએ કે આ જલ્દીથી જલ્દી આ લોકોને ન્યાય મળવો જોઈએ અને 66 કેવીની જે વાયર છે એ નીકળવો જોઈએ।